નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર અમારી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હાલ સુરતના કરતાર ગામ વિસ્તારમાંથી રથયાત્રાના દિવસે ગુમ થયેલા 5 બાળકોને ગુજરાત પોલીસ સહિત 48 કલાકોમાં જ અમદાવાદી અપહરણના પંજામાંથી છોડવાની ભિક્ષુક સાથે છૂટકાવ મળી મજૂરી અને ગુજરાત ચાલકની વિવિધતા માટે જોખમ સોંપવામાં આવ્યો હતો। પોલીસે કરતાર ગામ ગંભાર ખરીદને વેચાણ કામ કરતું શખ્સને અપહરણના ગુના પકડી માનવામાં તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા છે કે દિશામાં તપાસ હાથ ધરી છે। મિત્રો, સુરતના કરતાર ગામ લલિત ચોકડી પાસે કટપુટ પર રહેતી અને ભિક્ષુ છૂટક મજૂરી કામ કરી ગુજરાત ચલાવતી વિધવા મહિલા બાળકોને પરિવાર ધરાવે છે। ગત વિસ્તારે અષાઢી બીજ નિમિત્તે 2 બાળકો રથયાત્રા પરત આવી ગયા હતા। આજે 5 વાગ્યાના સોમવારે 5 વર્ષનો દીકરો સમજવા રમવા ગયો હતો। સમય વિતાવવા પોતાના દીકરા પરત નહીં આવતા વિધવાએ શોધખોળ આદર પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો।